એકનું વિશ્વ આ વિચાર જ કેટલો વિચિત્ર છે નહીં? પણ આજે આપણે એ જ સમજવાના છીએ. એક એવી અદૃશ્ય રચના વિશે વાત કરીશું જે કોઈની દુનિયાને સંકોચીને માત્ર એક જ વ્યક્તિ પૂરતી સીમિત કરી દે છે. ચાલો આ ઊંડાણમાં ઉતરીએ. આ વાક્ય આખી વાતનો સાર છે. એ અહેસાસની ક્ષણ જ્યારે કોઈને ખ્યાલ આવે કે એમની પાસે ફોન કરવા માટે પણ કોઈ નથી. બસ આ જે પોઈન્ટ છે જ્યાંથી બધું જ શરૂ થાય છે. હા, કહાની અહીંથી જ શરૂ થાય છે. પણ એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ જે સંપૂર્ણ એકલતાની લાગણી છે એ કોઈ એક દિવસમાં નથી આવી. ના, આ તો એક લાંબી ધીમી પ્રક્રિયાનું પરિણામ છે. તો સવાલ એ છે કે આ બધું શરૂ કેવી રીતે થયું? આ અદૃશ્ય રચના એનું માળખું કેવી રીતે બન્યું? ચાલો થોડું પાછળ જઈએ. કારણ કે એક સમય હતો જ્યારે જીવન આવું નહોતું, જ્યારે દુનિયા ઘણી મોટી હતી અને સંબંધોથી ભરેલી હતી. જરા કલ્પના કરો, મિત્રો હતા, બહાર હરવા ફરવાનું હતું, સંબંધો હતા, ઘરની બહાર પણ એક આખું જીવન હતું. હસવું, બોલવું, લોકો સાથે જોડાવું, બધું જ હતું. આ યાદ રાખવું ખૂબ જરૂરી છે કારણ કે ત્યારે જ સમજાશે કે આ બધું કેવી રીતે બદલાઈ ગયું. અને આ જ સૌથી મહત્વની વાત છે. સીધે સીધું ક્યારેય નહોતું કહેવાયું કે મિત્રો ન રાખવા. ના, એવું ક્યારેય નહીં. એના બદલે ધીમે ધીમે શંકાના બીજ રોપવામાં આવ્યા. આ કોઈ ખુલ્લો હુમલો નહોતો, આ એકદમ છુપી રમત હતી. એટલે કે જે સંભળાતું હતું એ ખરેખર કંઈક બીજું જ હતું. જેમ કે કોઈ કહે કે અરે તારા એ મિત્રો સારો પ્રભાવ નથી પાડતા, તો એ ચિંતા જેવું લાગે, બરાબર? પણ ખરેખર તો એ મનમાં શંકાનું બીજ રોપી રહ્યું હતું. લોકો તો હંમેશા નિરાશ જ કરે છે. આ વાક્ય રક્ષણ જેવું લાગે, પણ એ અવિશ્વાસ પેદા કરતું હતું. દેખીતો પ્રેમ પણ અંદરખાને નિયંત્રણની એક પેટર્ન. તો પહેલાં તો શંકાના બીજ રોપાયા. અને એકવાર એ કામ પૂરું થયું એટલે આવ્યો બીજો તબક્કો, સૂક્ષ્મ અપરાધ ભાવનો. અહીં વાત શબ્દોથી આગળ વધીને સીધી ભાવનાઓ પર આવી ગઈ. અને આ કેવી રીતે થયું? જુઓ, પહેલાં તો ક્યાંક બહાર જઈને પાછા આવો તો સામેવાળી વ્યક્તિ અહીં માતા એકદમ અંતર રાખવા માંડે, જાણે કંઈ ખોટું થઈ ગયું હોય. પછી બીજું પગલું, દરેક મિત્રમાં કોઈને કોઈ ખામી કાઢવાની. આ આવો છે, પેલી તેવી છે. અને ધીમે ધીમે ત્રીજા પગલામાં એવું લાગવા માંડે કે જાણે બીજા કોઈની સાથે સમય વિતાવવો એક પ્રકારનો વિશ્વાસઘાત છે. અને છેલ્લે પરિણામ, અનિવાર્ય પસંદગી કે ના, બીજા કોઈને નહીં, બસ માતાને જ પસંદ કરીએ. આમ ધીરે ધીરે બહારની દુનિયા નાની થતી ગઈ. અને પછી આ ક્ષણ આવે છે જ્યારે વ્યક્તિ પોતાની જાતને સમજાવવા માંડે છે કે ચાલો વાંધો નહીં, મારે એ લોકોની જરૂર જ ક્યાં છે. પણ આ વાક્ય પોતાનું નહોતું. આ એ જૂઠાણું હતું જે ધીમે ધીમે અંદર બનાવવામાં આવ્યું હતું. એ વિચાર જે બહારથી આવ્યો હતો તે હવે પોતાનો લાગવા માંડ્યો હતો. આ જ તો આખી રમતનો ટર્નિંગ પોઈન્ટ છે. પણ દરેક રચના ક્યારેક તો તૂટે જ છે, બરાબર? તો હવે આપણે એક ક્ષણની વાત કરીશું, એ બ્રેકિંગ પોઈન્ટની, જ્યારે પેલું મૌન એક પ્રશ્ન બનીને ઊભું રહે છે. આ પીડાદાયક જાગૃતિની શરૂઆત છે. બધું શરૂ થાય છે એક મૌનથી, પણ આ કોઈ સામાન્ય મૌન નથી. આ એક ખાસ પ્રકારનું મૌન છે જેમાં શાંતિનો છાંટોય નથી, પણ એ ખૂબ જ ભારે છે. એટલું ભારે કે જાણે કોઈ વજન છાતી પર આવી ગયો હોય, એક દમનકારી, અસહ્ય વજન. અને એ જ ભારેપણામાંથી એક સવાલ જન્મે છે, હું અહીં સુધી પહોંચી કેવી રીતે? બસ આ એક સવાલ, આ જ એ સવાલ છે જે બધું બદલી નાખે છે. આ જાગૃતિની પહેલી નિશાની છે. તો ચાલો હવે એ કેવી રીતેનો જવાબ શોધીએ, એ પેટર્નનો પર્દાફાશ કરીએ જેને પ્રભાવ દ્વારા અલગતા કહી શકાય. આ જે અનુભવ છે એને એક ચોક્કસ નામ આપવામાં આવ્યું છે, પ્રભાવ દ્વારા અલગતા. આનો અર્થ શું? આ કોઈ બળજબરી નથી. આ મેન્યુપ્યુલેશનની એક છુપી રીત છે જે વ્યક્તિને પોતાની જાતે જ એકલા રહેવાનું પસંદ કરવા માટે મજબૂર કરી દે છે. આ કોઈ અકસ્માત નથી, આ એક આખી પેટર્ન છે. અને આ પેટર્ન 3 મુખ્ય પાયા પર ટકેલી છે. પહેલું, બીજા લોકો પર શંકા કરાવવી. બીજું, બીજા કોઈને પ્રેમ કરવા માટે અપરાધભાવ જગાવવો. અને ત્રીજું, પોતાની જાતને જ કોઈના જીવનનું કેન્દ્ર બનાવી દેવું. બસ આ 3 વસ્તુઓ મળીને એકલતાની આખી દુનિયા રચી દે છે. અને આ વાત બધું સ્પષ્ટ કરી દે છે કે જ્યારે કોઈનું આખું વિશ્વ જ એક વ્યક્તિ બની જાય ત્યારે એમને ખ્યાલ જ નથી આવતો કે તેઓ ફસાયેલા છે. કારણ કે એ બંધન જેવું લાગતું જ નથી, એ તો જીવન જેવું લાગે છે.
ટૂંકમાં આ કોઈ ઘૂંઘાટવાળો કે દેખીતો ઝઘડો નથી, આ કોઈ બળજબરી નથી, પણ એનાથી ઉલટું આ બધું ખૂબ જ ધીમું, એકદમ ગણતરીપૂર્વકનું અને એટલે જ ઊંડી અસર કરનારું હોય છે. તો શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ. હવે વિશ્લેષણ પૂરું, ચાલો આશા અને પુનર્નિર્માણના માર્ગની વાત કરીએ. કારણ કે વિશ્વ ફરીથી મોટું થઈ શકે છે. અને અહીં સૌથી અગત્યની વાત એ છે કે જો આ બધું કોઈને પરિચિત લાગી રહ્યું હોય તો એ કોઈનો ભ્રમ નથી, કોઈની કલ્પના નથી. એ એક પ્રકારનું કન્ડિશનિંગ હતું, એક શીખવવામાં આવેલી પેટર્ન. આ સ્વીકારવું એ જ પુનઃપ્રાપ્તિ તરફનું પહેલું પગલું છે. અને રસ્તો શું છે? ધીમો પણ ચોક્કસ. એક સમયે એક નવું જોડાણ બનાવવું, એક સમયે એક નવી સીમા નક્કી કરવી અને એક સમયે એક બહાદુર પગલું ભરવું. બસ આટલું જ. ધીમે ધીમે દુનિયા ફરીથી મોટી થવા લાગશે. અને છેલ્લે આ એક વાત યાદ રાખવા જેવી છે. કોઈ પણ વ્યક્તિ એવા જીવન માટે નથી બન્યું જ્યાં માત્ર એક જ વ્યક્તિ એમની આખી દુનિયા હોય. આપણું વિશ્વ, આપણા સંબંધો એનાથી ઘણા મોટા અને વિશાળ હોવા જોઈએ.